બસ દાંતણ કર્યું નહીં કે તારામાં ચાલુ થઈ ગયું ના નોમનું કઢાઈ જ હમણાં હોજે હા તો કા મજૂર માં કહી આવશું હું જઈને મેલતી ના મેલે નહીં કહા બીક લાગે છે ને મને તો જે આવે મેલા છે હાથમાં હા જવું હેડ કેતા આવું તખાભાઈ વન કઈ આવે રે કોન્ટ્રાક્ટ લઈશું તે હા 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 હારી સમસી જેલી આ તો ઓછી નહીં હમણાં મેલશે ખોટું રવાયો જવા દે ખરા બપોરે આમ નેકળો પાસ એવું કંટાળો આવે છે ને તો બે દાડામાં પણ આમ કમ્પ્લેટ હુકાઈ જશો બાકી આ વાદળ સાયું નહીં કરતે વળી સારું તો નકર પોર તો વાદળો કરીને બધું એવું કરેલું ને ગમગોર એટલે આ બંગડી જેવા ઘઉં થઈ ગયા છે હું જાઉં 4-5 મજૂર કરીને ભેગા કરે ને વધુ કઢાઈ મેલું પલાભાઈ ઠેસારનું કહી દઉં નકર પાછી પેલી હમણાં પિયોર જતી રહે કાલે તો વળી પાછું પૂછલું પૂછલું કોણ ભરાવશે ટ્રેક્ટરમાં પાછો એ ફેર મજૂર કરવા પડે હું તો આમ થઈ લાયર પેલા પૈસા લાય સનાજી આલે બસ હોશે પૈસા આલે ને ગાલી દીધા પાકીટમાં મજૂરી હું કરીને તમારે ફેવરવાના પૈસા હું છે પણ રાતે 2 વાગે આવીને ઊંઘ્યો છું હું તાપ થઈ ગયો છે એમને નહીં પૈસા મળતા એટલા લ્યો પૈસા એ નાખી દો શું વ્યવસ્થા હાથમાં ચાલે પછી હાથ કર્યું છે ઠીક હાથી 2 વાગે આવીને હું ના આવ્યો કેટલી ઊંઘ્યો ખાઈ જઈ મને ઘઉં વાટતા તમને જોર આવે છે બસ કોમ કરતા પૂરા આલ્યા કે હા ગલે પણ 600 800 900 1000 1150 બરાબર બરાબર ને સનાભાઈ નું કોમકાજ રેડી હો બાઉ રાતે આવી હોય મને એ પકડજી હા આ બસ રૂપિયા સવલી તરો નહીં પી સવલી ને રાતે વાટવા આવ્યો તો ઈવન 200 રૂપિયા હોના અલે 200 બકાના હા બકો પેલો આપણા પાનો રિયા પાનો પલાના થઈ ગયા કા થઈ ગયા 600 ત્યાં 600 ત્યાં ને એ લઈ ગયો તો રાતે વાટવાનું જો આ ના મળ્યા 550 રૂપિયા અરે લાવો મંતાનો બાપા હાલ દે ને ભેડો તોડી નાખે હાલ તેલનું ગેલેરી થઈ ગયું છે ઘરમાં તે લિયા ઓર્ડર કરી લે આના આવતા શાકભાજી લેતા 50 રૂપિયાનું પૈસા ઈવન હાલતા શાકભાજી 50 રૂપિયા હતા આ તો તેલનો કોટ લાવવા તો હજુ પછી કોમ ધંધો કોઈ કરવો નહીં ને ટીસાઈ રહું છે ઘરમાં રાતે કીધું તું કે હેડ તું હેડ વાઢવા હેડ ઊંઘી રહ્યો આખી રાત અને 8 વાગે ઉઠવું છે આટેક જલ્યો છે તે આ 500 રૂપિયા ના પાડી દે કાલે અડધું પાડી દઉં એ ખબર છે બખાડો કરો છો એકલા હોય ને આ છોકરો શું કર્યું હું શક્યા શાંતિ કા શાંતિ તો છે પણ અલ્યા મને પેલું શેરિયાલ કે મારા લસકા બાજરી વાપી છે ને તું એવું કર્યું છે આ તખાપા ટ્રેક્ટર તો ખેંચે નહીં જોયું યાર હાય શ્યાણ 6 મહિના થયા ટ્રેક્ટર ને હા ના કરતો તો તને હું કરું છું ભલાદમી તું યાર આટલી બધી તારા બાપાની જમીન છે અને ટ્રેક્ટર રૂપારું ફરતું તું હું કરી પાઉં પણ તખાપા એમાં એવું હતું કે બાકીનો ગરાગામાં આ પૈસા હાલતા નતા હપ્તો ભર્યો ને તે 3 હપ્તા થઈ જાય ખ્યા થઈ ગયું બરાબર અત્યારે હું જ મજૂર કરવા તમારા પાસે આવ્યો છું હા હા એવું કરવું છે કે ઘઉં કઢાવા છે વઢાઈ તો નાખ્યા છે પેલા કોંતીબાન મજૂર કરી આલ્યા તો કે તે વઢાઈ તો નાખ્યા ખાલી કઢાવાના છે એટલે અમે ના આવત ઘઉં વાટવા ના આવત પણ ઈવન શું કહેવા ના આવે છે તમારી આવતો તો પણ એરા રસ્તામાં ભેગા થયા હતા પણ માન ના અમે ના વાઢ્યા ઘઉં ગામમાં બધાને ખબર છે કે તકો ભાઈ મજૂર કરી આલે છે ને ઘઉં વાઢ્યા છે ને કઢાઈ આલે છે બધું એ કોંતી અને મેં શું ઘઉં લઈ આવીએ અમે તો મજૂરી ઉપર જ કરી આલું છું બધું તે ઈવને કોંતીભાઈ મજૂરી જ બધા તો બેમણ ઘઉં ખોરે છે ના 400 રૂપિયા મજૂરી આલી હતી કન એક મજૂર નું ઈવન વાટવાનો હોવા
મને કીધું હોય તો એ 400 રૂપિયા મજૂરો ના આલ્યા તું એ ઓવા અરે માર પાસે આવ્યો તો 300 રૂપિયામાં મજૂર વાઢવા આવી છે કે વાઢવા કે ઘઉં ભેગા કરવા કે કઢાવા ગમે તે મને તો એમ કહેતા હતા કે 400 રૂપિયા મજૂરમાં પણ કે તમારે કશું કરવાનું સહાય નહીં પાવાનું અરે લૂંટી લીધો તને લૂંટી લીધો 400 રૂપિયામાં હા? ચેલા મજૂર જોઉં છું 300 રૂપિયામાં લાય લેવા જોઉં છું ના. ટોલું ભરીને લેતા આવું આપણે તો જો ટ્રેક્ટર પેલું ઓટોમેટિક આપવાનું છે જમ્બો હા એટલે આપણે છે ને ખાલી નાખવા માટે 5 મજૂર જોઈશે એટલે તારે કઢાવાના છે કે ભેગા ભેગા કરીને કરવાના કટાવાના છે એવું? ભેગા કરવા પછી કે તે કશો તો 300 રૂપિયા એક મજૂર ના થયું 300 રૂપિયા સંપેલો 400 રૂપિયા આલ્યા પણ એ તો વાટવા આવ્યો તો અરે આ ભાઈ 300 રૂપિયા ચાલે છે એટલે ના વઢાવ કહો તો ને તું તાર ના, ના. 400 રૂપિયા જા ના 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 હારે હેડો ને આલે હેડો તો અમે બધા ના લો આપણે મારા કમિશન બમિશન બધું કોઈ ના હોય એટલે એમાં સા પાણી મસાલા પાણી બધું આવી ગયું ના હા. એ તો 500 રૂપિયા ભાઈ નાસ્તાના મસાલા પાણીના મારે મજૂરોને કરવું પડે બધું એટલે મારા અલગ કરવા પછી એ તો આ 500 હું મના દે અને હું વડનગર બધા ચા નાસ્તો કરાવી દઉં આમાં પેલા ઘઉં વાટવા તો 400 માં બધું કરી આપ્યું ખાલી 500 એ 4 મજૂર કરો એટલે 400 800 વધારે જોઈએ ઓ 500 માં પતી જાય કે હા તે હેડો અને તું કોમ કરી એટલે જોજે ને મારો મજૂર ઠેસર પેલું છે હો પાવ જમ્બો કશો વાંધો નહીં હા તે કેટલા વાગે આવો હમણાં કે બપોરે ઠેસર બોલાવી દઉં હું પેલા પલા કહી દે જા તે સારા કહી દે હું હાલ જ એક વાગે નીકળી. કહી દઉં ને હા હું નીકળ્યો પાક્કું ને પાક્કું પૈસા રોકડા તો હોય મનાલ દેવાના પૈસા તમારી કાન ઠેસર ઉપર જ પૈસા મનાલ દેવાના હું યો ના લીધું કશો વાંધો હું કીધું તારા ઘઉં કમ્પ્લીટ નીકળી જાવ હું હાલ બધા કહી દઉં ફોટિયો બટિયો તું તૈયાર કરી દે હા, હા. પણ સ્ટેશન નું બધું એ હા 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 કહો તો નહીં એક બિનારી છે ચંપામાં છે એક ડોમરો આવશે અને એક બીજું એક કરુણ આવે તો અને 300 રૂપિયા કીધા છે પણ હો તો મને મળશે કે 200 રૂપિયામાં એટલે તો આવશે બધા હમણાં હાલ જ. તો મને 100 રૂપિયા મળશે તો બહુ 300 રૂપિયા મળશે 500 પેલા નાસ્તાના અટાઈનાના પૈસા તો ઉભા થઈ જશે બાપ આ મજૂરી કરી કરી તો થાકી જતો હોય બાપ તો મજૂરી મળે છે તાને હું આ નેટ કરી પેલા પૈસા ભાઈને કીધું તું કે મજૂરી લઈ જજો તે હવે મને અંડા ઉતારવાનું કીધું હા લે આ દે બીજા લાઈન જતા કરો એ તખાભાઈ ચટપટ તો ઉપરે અને હું તમારા ઘર બાજુ જ જતો હતો એવું શું કરો છો હું એ મજૂરી આવીશું પૈસા ભાઈ ની અંડા ઉતારવા ઓહ તાને હું અને વાપરો. વાપરો કે તમે હા ઊણ તો કોઈ કહેતા જ નહીં તમે ઘઉં બહુ વાટવાના છો એ આયા છે કે નહીં પાસે હવે ચાલુ થઈ ગયું છે હું તમને કહેવા જ આવતો હતો હા લે ઘઉં ભેગા કઈ કઢાના છે આવશો આપણે તૈયાર જ છીએ કે ફોન નતા વાટ્યા કેટલા વાગે આવશો તઈ તમે કેટલા વાગે અમે પેલા સ્ટેશનનું બેસનનું બધું કહી દીધું છે 1 વાગે તમે આવી જાઓ 1 વાગે ને? ઓવા કશું વાતો નહીં 1 વાગે હું ઓયથી છૂટું શીખે ગાઉં કશો વાંધો નહીં બરાબર હા અને આપણો કે મજૂરી મજૂરી તો આપણે જે સાલા છે હા 200 રૂપિયા હા 200 રૂપિયા કે હા તે 200 રૂપિયા હેલો 200 રૂપિયા આલો એમ તો મજૂરી પોણ તો 150 આવતા હતા એટલે ઊણ 50 વધે કે હું પૂંજીમાં ગામમાં મજૂરી વધારી આ બધા 150 ને 150 માં બધા ઘઉં પોર વાઢ્યા હું 50 મુજે વધાર્યા મજૂરોના એટલા તો તમારી આવશે બધા તાને? મજૂર હા આપણે કેટલી ગેંગ છે તમને ખબર તો છે ખબર 15 છે. જણોની જો આજ બધો નહીં લઈ જવાનો કેટલો આજે કે 4-5 જણોને કીધો છે પેલી શેવલી ને તો ના રે કેતા ના એને નહીં કે એ તો પોલ મારે છે મોય મોય તમે હું ડોમરો અને બિનારી કહું 4 જણોને જ જવાનું છે હા. કઢાઈને ભેગા કરીને બીના હારું કોમ કરે જો આપણે ઘઉં વાળવા ના કહેતા હતા હોય ગઢણી હા હા ઘઉં નાખે તો મજૂરી કહેતા હતા 200 રૂપિયા પણ તકાભાઈ હોપરા કે હા થોડા કે ઘઉં વાલજો કે મજૂર ના ના એ ના કહેતા હતા ઈવન વધારે વાયા નહીં કે અમારે ભાઈ ટકોરે નહીં મળે પણ ઊણ તો મીએ તો વાયા ને 200 રૂપિયા તમારી મજૂરી પાકી તમે 1 વાગે આવી જાઓ હેડો હારું હા? ઘઉં ના હાલત કોઈ નહીં મજૂરી તો હાલશે કે હા હા કહો ધોની હા હું અંડા ઉતારીને આવું હા આવો શાંતિથી ખાઈને બેન પાલો હેરો 200 રૂપિયા આલો તો હો તો વચ્ચી કે હો મળશી 2 જણા પાસે તો 200 રહ્યા ને 500 પેલા કે 600 ને 700 રૂપિયા તો મને મળશી પોણી ભરતી આવ ને કે પાછું હમણાં પોણી બંધ થઈ જશે ને મારે તો પોણી વગર રહે તાણે હું 2 દાડા ચાલે પોણી બીના હા હા બોલો મજૂરી આપું છે ઘઉં કઢાવા કોને કહો આમાં કનાતું મજૂરી થી વળ રાખો કે તે કેટલી હાજરી આલશું હાજરી તો 150 રૂપિયા ચાલે છે પણ 50 વધારે 200 રૂપિયા કરે
બસો આલશો 200 રૂપિયા કર્યા. એવું એમ તે વાંધો નહીં ઉમે ઘેર બેઠી હું તો કંટાળો આવે છે તો સારું કર્યું લો આ બાકી પેલા ઓળતો બાપા 150 એમ તો તાપમાં તપી ગયા હતા ને ઘઉં વઢાઈ તો મારી નાખ્યા હતા એ તો 50 મુએ વધારાયા પોર તો 150 રૂપિયા મજૂરી ચાલતી હું 50 હું ગોમમાં વધારે આ કે ભાઈ મજૂરો ને 50 રૂપિયા વધારો એટલે ચા ને નાસ્તો ને બાસ્તો ખરી એ તો બધું હું કરાવી દઉં એ તો બધું. એવું હાવ એમ તો મી તો ખાઈ લીધું એટલે મારે તો કોઈ વાતો નહીં હા બસ ચા નાસ્તો બધું હું કરું અને ચા જવાનું બપોર પછી એ તમને તું આયા હું સમાચાર કરું એટલે હા, 1 વાગે તું હેતરમાં આય તો કર. હા તે વધન હું થોડું પોણી બોણી ભરીને પછી આવ હા હા હેડ અને તરત તાત્કાલિક આલ દેજો કે હા હા રોકડા મારા કહેવાય વ્યવહાર કમ્પ્લીટ. હારું હેડો ઠેસર આજ કઢાઈને છૂટો આપણે હારું હા જેવો આપણે ખટકો રાખીએ ને એવું વાંધો કામકાજ. નહીં તો હા ને? અને બીજું કોઈ આવવાનું મજૂર એ પેલા પૂંજીમાં છે હું ઝુંડો હમરો તું 4 જણો. માના ચોલો પૂંજીમાં એક નંબરની કકડા અરે એને તો ઠેસાર ઉપર સર આવી છે તું જો પાથરા ઢસેલ ઢસેલ કોમ કરે. કરતા નહીં ને બોલ કરે ને મગજ ફરાઈ દે મારું ના એ તો 200 રૂપિયા મજૂરી નકરી બતાવે. વાતો કરે કોમ તો કરતા નહીં હારે તું જલ્દી આય હો હાડો ખાઈ લીધું તે હાવ ખાઈ લીધું હવે. હારે હેડા હો લો તાણા વરી જે 200 રૂપિયા આયા તે વરી 250 ખાંડ ને ચા તો આવશે હું ના હોત પોણી ભરીને પઈ જઉં હા બાપો તાનો છોકરા નાઈ ગયા તાનો જો બાકી અહીં તો ખામ બાકી હતા જતા રહ્યા ગોમના વલ્લ તાર ગોમમાં રખાવું છે જોતો બે કંટાળ્યો ભૂખ લાગી છે બરાબરની તાર આલી ના પૈસા હા જઈને આવ્યો હું તો પૈસા બધો આભાર હા લે હેડ પેલા ખાન કરજે તે ફટાફટ પૈ વાત આગળ બસ ઓને તો બસ ખાવા જીવા કોઈ વાત જ નહીં ખાવાની જ પડી છે આ સીઝન ચાલે છે ઘઉં વાઢવાની કઢાવાની એ તો બસ ગગનમાં ગાજે છે તે પણ પેલા એનું ભરવાનું વર રાખો ખાલી ખાવાની વર રાખો ખાલી 2 ટાઈમ હેડ નાગજીના ઘઉં કઢાવા જવાનું છે એતામાં ઓવા પૂંજીમાં કહીને આવ્યો બિનારી કહીને આવ્યો અને તું ને મૂઠ 4 જણો કઢાઈ દઈએ પૂંજી ઠેસર ઉપર ને આપણે 3 જણા પાથરા આલજીવ અને નાગજીભાઈ ખરા ને એટલે ઘઉં લેજી કોથરા પર છી તને લઈ દઉં છું 200 રૂપિયા હું ના બબો અરે 300 લઈ દઉં હેડ હા તો બરાબર છે. તારા કાલ વડને થઈને બૂટ નવા લઈ જાય હા જો આ તૂટી જાય છે અને 300 હું આલે એક જોડી પેન્ટ શર્ટ લઈ લે હા લો. તાન છોકરા સીઝન ગવાની ચાલે છે આપણે કમાવાનો ધંધો છે ઓહો તમ ખબર પડતી નહીં તને પેલો તો 200 રૂપિયા જ મજૂરી કીધી છે બિનારી તો બરાબર છે હા સારું કહેવાય 200 રૂપિયા બિનારીના 200 રૂપિયા પૂંજીના બરાબર, 400 રૂપિયા પણ ખાવું લાય બસ તો હું એ નાખીને તો 300 કીધા છે ભાઈ અમારે એક મજૂરના 300 રૂપિયા હો મળશે બે અમે હો રૂપિયા મળશે 200 રૂપિયા રહ્યા મળશે 500 રૂપિયા નાસ્તાના 700 રૂપિયા છૂટું બરાબર હા તો હા આપણી મજૂરી શું થઈ ઉભો થા. ખબર સમ પડતી નહીં એ જો તાન બેગું નહીં આવા ખબર આ કહો તો કે 2 રોટલા વધારે બનાવી છે કીધું એ તો મેં કીધું ને. આ પલા કાકા યાર તમને કીધું તો ખરા યાર હવારવાનું હું કઈ રાખ્યું છે ને આમ તાઈ કહેશે કે ઈ જોશું યાર ના યાર આવો ફાટલે માં છો વધારે છે અડધો કલાક આગો પાછું નહીં ને પછી પેલો કે યાર ઘરના પડી મેં તો બાવી દો આમાં મજૂર આવે છે યાર ના આવા ને પછી હું નહીં બોલાવો કદી દઈએ પછી હા એ રે ગાડા વાટતા તાર બાજરી કાઢવા હતા ને થઈને કોઈ નહીં બોલો આમ તો રાગ થઈ ગયો છે આપણો હા રેડો હા હે મજૂરે આવી ગયો સખાપાનું કોમ પણ બાકી રેડી હો મજૂર કીધું એટલે ફટ લઈને મજૂર સખાપા છે સર આપડે આવું છું પલો કાકો અલ્યા પછી ખટકો રાખો અમારે બેહી રહેવાનું હોય કન એ આવું પેલા રમણપાની કણ કાઢું છું હાલ જ આવશું આજે મજૂર તો ફટફટ આવી ગયો ભેગો કરશો એટલે વખત આવી જાઓ અમે તો ચાલુમાં બધું ઠેસર મેદાન ચાલુમાં બધું કઠાઈ ગયા આ તો ફટફટ નીકળી જાય આને હા એ તો વધુ ને પૂંજીમાં મને ખબર છે પણ આ તો આમાં આપણે ઠેસર વાળો છે આપણે એકલા તો તું છોકરા ઘઉં લેજે પૂંજી ઠેસર ઉપર છે અમે 3 જણા હાલશું હા પણ હું તો ડાયરેક્ટ લાવ્યો છું ભરવા નહીં કહો હા કશો હતો નહીં ખરું જેટલા બનાવું કે હેડ ખાડું તો તમને કહેવાનું હોય મારે કાકાભાઈ હા તમે એથી પાછળ લાવો 2 બારીઓને અમે ડોમરો બે ઓળખી લાય ભાઈ આટલે ખરું ચાલશે ચાલશે આટલો હા આવો એમ એમ જવાનું ઉછલ તો ચાલશે આપણા જ છૂટાય તાર મારો હોમ છે વાયરો આમ થાવ આમ હું કરી દેજો હાલો હમણાં હું કહું છું હા તમારે વ્યવહાર વ્યવહાર હા વ્યવહાર હા લે કેટલા થાય છે આપણો
રંડિયા કીધી પછી ખબર જો નથી કોને 300 ને 300 લેખી 300 એટલે કેટલો થયો? ચાર જણ. એટલે 1200 એ રહ્યા ને હા, પેલા 500 નાસ્તા ના. 1700. હવે એ તો જતી વેરી કરી દઉં હા તો એ તમારે આવી ગયું બરોબર કારણ કે એમાં ઘેરથી અપંગ છે ને એટલે બરોબર લ્યો સૂટા આલો મને લ્યો 300 રૂપિયા પાછા આલો હા ચાલ એ તખા પર ચાવા મંગાજો પછી હો હો અરે અરે ઠેસર વાળાનું ક્યાં 2500 થયું ને ઠેસર વાળાનું હા બસ ઠીક છે લા લેતા પાણી લાગી મારા પાસે પડી જાવ પા ગવામાં ડખો થાય એમ તે બેસી જાવ સો એટલે બેહો ને હું પેલું ઠેસર લેતા આવું. આલ્યા તો ખટકો રાખવા આવ્યો છો ઊંઘ્યો પછી જો પૂંજીમાં. સમજાને જો ફટાફટ ખટકો રાખજો મારે છે ને ફટાફટ હોત પડતા પડતા ઘઉં ઘેર પકી જાય અને જો તારા ટેન્શન ને લે ઘઉં તારા ઘેર પોકી જાય ઉપડાઈને પછી ઘેર મુકાઈ દેતા જતો રહેજો કશો હોતો તમારે જો મજૂરી આપી દીધી હો 300 રૂપિયા હા ઓ વાહ 300 રૂપિયા એ બી ના હોય આ તારું છે તારું તખલા ઓય આય ઓય આય ઘઉં ભેગા કરવા અરે ઘઉં પાસે ભેગા કરીએ પેલા જાનવજી પૂંજી વાતો કરજો મેળક એ તખા તારું છે હે પાપા પેલા નાગજી ભાઈ કહેતા હતા શું કહેતા કે 300 રૂપિયા મજૂરી આલી દીધી તમારી અને આપણનું કહેતા હતા કેટલી 300 રૂપિયા અને આપણનું કઈ કીધું કે 200 હા મને તો એ નાગજીભાઈ વાપરો કો તે તમને કેટલી કીધી હે? મને 200 કોઈ 150 આલી હતી હું 50 વધારે આલું હા મને એવું આ જ તારો ચાય તખલા તારો એ ઉભા રહો એમ નાખો ડાયરેક્ટ નકો ભાગી જશે ઉભા રહો હા પલા કાકા હું આવું છું ઈ. અલ્યા હું લેવા જો કાઢો તો લે કઠાઈ જાવ ગઉ તો અરે હા કો તમે શું કહો છો? નાગજીભાઈ, હા ઉભા રહો તમે કો સાચું કે તો કેટલી હાજરી આલી 300 રૂપિયા છે અને ચા નાસ્તો કોઈ ખરી એ તો જો અમારા ઘેરથી અપંગ સાથે મેં તો બધું ઉચક જ આલી દીધું પૈસા 500 રૂપિયા વધારાના આલ્યા છે દીવાન અને અમન તો તાણા 200 જ કીધા એ કોઈ 150 હતી તે હું 50 વધારે 200 આવું તો ના હોય આવું મહેનત ભાઈ તમારે જો કરવાની હું તો ઉચક આલ્યું છે, મારે કોઈ આ પલા કાકા આવું ગડા વાટે એ તખા ઓ મારે તો ઓય અલ્યા નહીં ઉભુરાવાનો ટાઈમ નો ઠેસર હા ઓ મારે અરે પણ હું માવા ના ઘઉં પડી રે એટલે તો જઈએ અલ્યા ઉકાવા બધું કરો તો ખરું કરવાનું છે મને શરમ આપી દો શરમ આપી દો ફૂટી નીકળજે નર્ગમાં જશો હું થયું છો ખોટ કરો હાજરી કેટલી હા માલ ખાઈ દેખો અને ખેલવા માર કરવાના હોય ના ના તેમો હાજરી કેટલી કીધી એમ કયો 200 રૂપિયા લ્યો હે હાલ દો લાજે તો અમાર હાલ દે હું 200 રૂપિયા હા જુઠ્ઠું ના બોલજો પેલા નાગજીભાઈ નતા કહેતા કે 300 રૂપિયા હાજરી આલી છે તમારી કને આલિયા દો અમે 300 રૂપિયા નાસ્તાના અલગ અને નાસ્તાના પૈસા સાચું બોલા ઈમો દા તમારો છોકરો વાંધો કરે તમારે ગયડી ડોશી મરી જી અને આવું ને આવું કરશે હો તો આખી જિંદગી આવો ફરશે અને નર્ગમાં જગ્યા નહીં બોલો હાલે હાલો કોઈ મજૂરોને આવી રીતે ચીટર ના કરાય હાલે બા 50 વધારે હેડો મજૂરો લાવો હવે અમાર નહીં આમાં નહીં કરું અને હું દાંતી જ ના મરવું શરમ આવી જશે અરે હાલ્યો લ્યો 50 રૂપિયા 20 રૂપિયા વધારે લ્યો એ રૂપિયા નહીં 300 આલી છે એટલે 300 જ થશે હોય બાકી તમે નાચીને એનું કા કેવું પડે એને કે ખાભાઈ મજૂરી આલી જા પેલા મજૂરી લીધી ને 300 આલ દો યાર કટાઈ જાય ખબરો લે જો 300 રૂપિયા હેરો એ જો દુકાન માંડો પણ આવું ચારથી શીખ્યા છો તમે તો પોળે આવું જ કરતા હશો કે ના ના તેમો ઈમો તો પૂંજીમાં ઈમોના ઘર ભર્યા આ દવાવાળો કરી દે યાર દાદામાં હોલ આવજે લાય લે લ્યો 300 રૂપિયા તમારા લ્યો નહીં કરું બીજો મજૂર ખોરી દેજો ના લ્યો પૂંજીમાં લે કશું જ નહીં થાય આપણા છોકરાને લ્યો ઘઉં ભેગા થઈ જાય અને બાપનું છોકરો હોય તો તારે પહેલા વિચારવું પડે કે લ્યો કાકા હા ભાઈ તે સરું તો પડે કાકા અને તે ભેગા કરાવી આઈએ રે પૈસા લે લે દો ના જે શકાના ધારા છે નહીં ઓમ મિત્રો આમાં આવો કે તમે ઓમ શેકા ઉભા રહેશો જોયું મિત્રો આવા માણસો દુનિયામાં પડ્યા છે આ સાચી વાત ખોટી વાત નહીં કમિશન લે વચ્ચે કમિશન મહેનત આપણે મજૂરો કરીએ અને 100 રૂપિયા વધારાના એ લોકો લઈ જાય માલ ખોઈ રેન ખેલ અમાર હોય કરવાના ના ના તેમો એટલે આવું ના કરાય જેની મહેનતનો હોય એને મહેનતનો પૈસો હાલો આવું ના હોય હાવ કે એટલે ભાઈ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ને તમારે ઘઉં વાટવાના તો અમને મજૂરે બોલાવજો અમે આવીશું નહીં પૂંજી ને નડ્યા એ સમજો યમરાજ ને મળે તમે તમને રોજ મળો પણ હા કોક દાડો યમરાજ ને મરી જશે લેડો